हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आज आपणे धोरण 10 विषय गणित चेप्टर नंबर 4 द्विघात समीकरण की बात करवाना छीए, जेनो आज लेक्चर नंबर 4 है। आज आपणे स्वाध्याय 4.1 की शुरुआत करवा जई रह्या छीए। तो आज आपणे प्रश्न नंबर 1 संपूर्ण सॉल्व करीशुं डिटेल में। दरेक टोटल 8 प्रश्न आपेला है, आपणे 8 प्रश्नों डिटेल में सॉल्व करीशुं। एनी पहला तमने एक सलाह आपू छूं कि तमे उदाहरण 2 वाळो लेक्चर हजू सुधी ना जोयो होय तो जोई आवी शको छो। अने ए लेक्चर जोया पछी तमारे आ 8 दाखला छे ए जाते ट्राय करवाना छे अने पछी तमारे आ लेक्चर जोवानी शरूआत करवानी छे। तमाराथी 1 दाखलो थाय, 2 दाखला थाय, 3 थाय, जेटला पण थाय एटला तमारे जाते ट्राय करवाना छे, केम के तमे जाते जेटली प्रेक्टिस करशो एटलो तमारो मगजनो विकास थशे। पछी तमारे चेक करवानुं छे के क्या मारी भूल हती, केम मने नतो आवडतो, शुं थतुं हतुं ए तमारे चेक करवानुं छे। अने तमारे कॉमेंट बॉक्स में करवानुं छे के मारे 8 मांथी आटला दाखला सॉल्व थया छे। तो चलो आपणे शरूआत करीए। तो एनो पहलो प्रश्न शू है कि 1 + x + 1 નો વર્ગ એટલે કે કૌંસનો વર્ગ છે બરાબર 2 ગુણ્યા કૌંસની અંદર x - 3। તો ચલો આપણે અહીંયા જો x + 1 નો વર્ગ છે એટલે કૌંસનો, તો આપણે આવી રીતે લખી શકીએ a + b કૌંસનો વર્ગ। તો એમાં શું થાય, એનું સાદુરૂપ a નો વર્ગ + 2ab + b નો વર્ગ થાય। આવું આપણે સાદુરૂપ આપતા હતા, તમને ખબર છે। તો ચલો અહીંયા પણ આપણે સાદુરૂપ આપી દઈએ। તો અહીંયા શું બનશે સાદુરૂપ, जो x નો વર્ગ પછી 2a એટલે કે x અને b એટલે કે 1 અને અહીંયા 1 નો વર્ગ એટલે કે b નો વર્ગ બરાબરની પેલી સાઈડ આપણે જો ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ તો 2 નો ગુણાકાર x સાથે પણ થશે અને 2 નો ગુણાકાર -3 સાથે પણ થશે। તો x સાથે 2x અને -3 સાથે -6 સમજણ પડી ગઈ। આગળ આપણે ગણતરી કરીએ તો x નો વર્ગ એમના એમ અહીંયા જો હોય 2 × 1 તો 2 જ થશે અને પછી x સાથે ગુણાકાર તો 2x થશે। સમજ પડી ગઈ। 1 નો વર્ગ 1 જ થાય અને બરાબરની પેલી સાઈડ 2x - 6। હવે 2x - 6 ને આપણે બરાબરની આગળ લાવીએ તો એના ચિહ્ન ચેન્જ થઈ જશે, પ્લસ હશે તો માઇનસ થશે અને માઇનસ હશે તો પ્લસ થશે। તો 2x પ્લસ છે તો માઇનસ થશે, -6 છે તો એ પ્લસ થશે અને બરાબરની પેલી સાઈડ કંઈ નથી વધ્યું તો અહીંયા 0 આવશે। સમજ પડી ગઈ। હવે જો અહીંયા +2x અને -2x ઉડી ગયા તો અહીંયા શું વધ્યું, x નો વર્ગ અને અહીંયા +1 અને +6 તો +1 અને +6 +7 થશે બરાબર 0। તો શું આ દ્વિઘાત સમીકરણ છે, તો કે હા, કેમ કે x વર્ગવાળું પદ છે અને એના કરતાં મોટું પદ નથી। તો આપણે જેવી રીતે ઉદાહરણ 2 માં લખતા હતા એવી રીતે લખી દઈએ કે અહીંયા ax નો વર્ગ + bx + c જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ છે, પ્રકારનું સમીકરણ છે, જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે। તો ચાલો લખી દઈએ કે જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે। સિમ્પલી આપણે લખી દીધું છે। અહીંયા જો bx વાળું પદ નથી તો પણ ચાલે, ખાલી તમારે x વર્ગ વાળું પદ જોઈએ દ્વિઘાત સમીકરણમાં, એના કરતાં મોટું પદ ના જોઈએ અને x વર્ગ વાળું પદ જોઈએ। સમજ પડી ગઈ। અહીંયા હવે આપણે બીજો દાખલો સોલ્વ કરીએ તો એમાં શું આપેલું છે, જો અહીંયા x નો વર્ગ -2x બરાબર -2 અને કૌંસની અંદર 3 - x। તો ચલો આપણે એની ગણતરી કરીએ તો અહીંયા શું થશે, x નો વર્ગ એમના એમ -2x એમના એમ બરાબરની પેલી સાઈડ હવે શું થશે, -2 નો ગુણાકાર +3 સાથે થશે અને -2 નો ગુણાકાર -x સાથે થશે। તો ચલો અહીંયા આપણે કરીએ તો કેવી રીતે થશે, જો -2 નો ગુણાકાર +3 સાથે તો -6 થશે અને -2 નો ગુણાકાર -x સાથે તો +2x થશે, કેમ કે માઇનસ પ્લસ થાય। સમજ પડી ગઈ આટલા સુધી। તો હવે જે આ -6 + 2x ને બરાબરની આગળ લાવીએ તો એના ચિહ્નો ચેન્જ થઈ જશે। તો અહીંયા x નો વર્ગ -2x, તો અહીંયા જો -6 છે તો અહીંયા +6 બનશે અને અહીંયા -2x છે એટલે +2x છે તો -2x બનશે બરાબર 0। તો અહીંયા શું બન્યું આપણું સમીકરણ, x નો વર્ગ અને અહીંયા જો -2x અને પાછળ -2x તો એનો સરવાળો થશે પણ નિશાની માઇનસ નહીં આવશે એટલે કે -4x + 6 બરાબર 0। સમજણ પડી ગઈ। તો શું આ દ્વિઘાત સમીકરણ છે, તો કે હા દ્વિઘાત સમીકરણ છે, કેમ કે x વર્ગવાળું પદ છે અને એના કરતાં મોટું પદ નથી x ઘનવાળું। તો ચલો આપણે લખી દઈએ કે અહીંયા
ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ છે, એટલે કે દ્વિઘાત સમીકરણ છે. ચલો સિમ્પલ લખી દઈએ. ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ છે. જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. સમજણ પડી ગઈ આટલા સુધી? એટલે કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એવું આપણે સાબિત કર્યું છે. તો ચલો આપણે આગલો દાખલો સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે? બે કૌંસ આપેલા છે, એનો ગુણાકાર આપેલો છે. તો ચલો એનો આપણે ગુણાકાર કરી લઈએ. તો અહીંયા શું થશે? જો x - 2નો કૌંસ પ્લસ એટલે કે ગુણાકારમાં x + 1નો કૌંસ છે, બરાબરની પેલી સાઈડ x - 1નો કૌંસ અને ગુણાકારમાં x + 3નો કૌંસ છે. તો અહીંયા શું થશે? જો જે પહેલો x છે એનો ગુણાકાર અહીંયા x સાથે પણ થશે અને અહીંયા +1 સાથે થશે. પછી અહીંયા -2નો ગુણાકાર પણ x સાથે થશે અને +1 સાથે પણ થશે, એટલે કે બંનેનો ગુણાકાર થઈ ગયો. હવે જો અહીંયા શું કરીશું? અહીંયા પણ આ xનો ગુણાકાર x સાથે પણ થશે અને +3 સાથે પણ થશે અને -1નો ગુણાકાર x સાથે પણ થશે અને +3 સાથે પણ થશે. તો ચલો આપણે સિમ્પલ એનો ગુણાકાર કરી લઈએ. તો શું થશે? અહીંયા xનો ગુણાકાર x સાથે, તો અહીંયા x² બનશે. પછી xનો ગુણાકાર +1 સાથે, તો માત્ર એકલા x વધ્યા. પછી -2નો ગુણાકાર x સાથે, તો -2x. પછી -2નો ગુણાકાર +1 સાથે, તો 2 × 1 2 જ થશે, પણ નિશાની માઇનસની આવશે. સમજ પડી ગઈ? આ આપણું થઈ ગયું, બંને કૌંસનો ગુણાકાર થઈ ગયો. વચ્ચે બરાબરની નિશાની. હવે xનો ગુણાકાર x સાથે, તો x². પછી xનો ગુણાકાર +3 સાથે, તો +3x. પછી હવે -1નો ગુણાકાર કરીશું, તો -1નો ગુણાકાર x સાથે, તો -x અને -1નો ગુણાકાર +3 સાથે, તો -3 થશે. સમજણ પડી ગઈ આટલા સુધી? તો હવે આપણે જે ઉડતું ઉડાડી દઈએ. પહેલાં તો આપણે સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા x², પછી અહીંયા જો +1x અને -2x. તો -2x માંથી એક x જશે, પણ નિશાની માઇનસની આવશે કેમ કે મોટા -2x છે. તો અહીંયા -1x વધ્યા એટલે આપણે ડાયરેક્ટ x જ લખીશું અને -2. સમજ્યા પડી ગઈ? બરાબરની પેલી સાઈડ x². હવે 3x માંથી x જશે, તો અહીંયા +2x વધશે. સમજ્યા પડી ગઈ? અને -3. હવે જે આખો પદ છે એને આપણે બરાબરની આગળ લાવી દઈએ. તો આપણું જે ઉડતું ઉડી જાય. જો અહીંયા ડાયરેક્ટ તમને લાગે છે કે x² ઉડી જશે, તો આપણે આગળ લાવી અને માઇનસ કરીને ઉડાડવાનો પ્રયત્ન કરીએ. તો ચલો કરી દઈએ. x², પછી -x, -2 અને બરાબરની આ સાઈડ આ પદ આવશે તો એમની નિશાની ચેન્જ થશે. તો અહીંયા x² છે એની નિશાની પ્લસ છે, તો -x² થશે. પછી અહીંયા +2x છે તો -2x થશે અને અહીંયા +3 છે એટલે સોરી -3 છે તો +3 થશે અને બરાબરની પેલી સાઈડ કંઈ નથી તો અહીંયા 0 આવશે. સમજ્યા પડી ગયા એટલા સુધી? આગળ હવે જો આપણે જે ઉડતું ઉડાડી દઈએ છીએ તો કે x² પ્લસ અને અહીંયા માઇનસ છે તો બંને ઉડી ગયું. પછી અહીંયા શું બનશે? જો -x અને -2x તો શું બનશે? -3x અને અહીંયા જો -2 અને +3 તો 3માંથી 2 જશે તો અહીંયા +1 વચ્ચે બરાબર 0. તો શું આ દ્વિઘાત સમીકરણ છે? તો આ દ્વિઘાત સમીકરણ નથી. તમને ખબર જ છે કેમ કે અહીંયા x વર્ગવાળું પદ નથી. તો આપણે લખી શકીએ કે અહીંયાનું પ્રમાણિત સ્વરૂપ સાબિત થતું નથી, તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. તો ચલો આપણે સિમ્પલી લખી દઈએ કે અહીંયા ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ નથી. એટલે કે એનું પ્રમાણિત સ્વરૂપ સાબિત કરતું નથી, જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. સમજણ પડી ગઈ? કેમ કે અહીંયા x વર્ગવાળું પદ નથી એટલે કે દ્વિઘાત સમીકરણ નથી. આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. એમાં પણ એવું જ છે, આપણે કૌંસનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા શું થશે? જો પહેલા કૌંસમાં xનો ગુણાકાર 2x સાથે પણ થશે અને 1 સાથે પણ થશે xનો ગુણાકાર. પછી અહીંયા -3નો ગુણાકાર 2x સાથે પણ થશે અને +1 સાથે પણ થશે. સમજ્યા પડી ગઈ? બરાબરની પેલી સાઈડ xનો ગુણાકાર x સાથે પણ થશે અને +5 સાથે પણ થશે અને બીજું પદ છે એની એટલે આપણે આગળ ગણતરી કરવાની નથી. તો ચલો આની આપણે ગણતરી કરી દઈએ સિમ્પલી. તો xનો ગુણાકાર 2x સાથે તો અહીંયા શું થશે?
2x વર્ગ, કેમ કે 2x ગુણ્યા x તો xનો તો વર્ગ થયો, પછી xનો ગુણાકાર +1 સાથે, તો xનો ગુણાકાર 1નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય તો સંખ્યા પોતે જ આવે, તો અહીંયા x જ આવશે. હવે -3નો ગુણાકાર +2x સાથે, તો 3 દુ 6 પણ નિશાની માઇનસની આવશે, તો -6x. સમજણ પડી ગઈ. હવે -3નો ગુણાકાર 1 સાથે, તો -3 આવશે. 1 ગુણ્યા 3 તો 3 જ થાય, પણ નિશાની માઇનસની આવશે. સમજણ પડી ગઈ. આગળ બરાબરની પેલી સાઈડ xનો ગુણાકાર x સાથે, તો xનો વર્ગ, અને xનો ગુણાકાર +5 સાથે, તો +5x થશે. તો ચલો આગળની આપણે ગણતરી કરીએ. હવે તો અહીંયા શું થશે? 2xનો વર્ગ. હવે જો -6x અને +1x, અહીંયા કંઈ નથી તો 1x આવે. હવે જો મોટામાંથી નાનું બાદ થાય પણ નિશાની મોટાની આવશે, એટલે કે 6xમાંથી 1x જશે તો અહીંયા 5x વધશે પણ નિશાની મોટાની, એટલે કે -5x આવશે. પછી -3 બરાબર x વર્ગ +5x. હવે જે x વર્ગ +5x છે એને બરાબરની આગળ લાવીએ તો શું બનશે? 2xનો વર્ગ એમના એમ, -5x અને -3. હવે એમની નિશાની ચેન્જ થશે, પ્લસ હશે તો માઇનસ થશે અને માઇનસ હશે તો પ્લસ થશે. તો ચાલો એમની નિશાની ચેન્જ કરીએ. તો અહીંયા +x વર્ગ છે તો -x વર્ગ થશે, અને +5x છે તો -5x થશે, અને બરાબરની પેલી સાઈડ કંઈ નથી એટલે કે 0. હવે જો 2xનો વર્ગમાંથી -1 અહીંયા કંઈ નથી તો 1 લખી શકાય. 1x વર્ગ માઇનસ થાય તો શું વધશે? અહીંયા એકલો x વર્ગ વધશે. પછી જો -5x અને -5x તો શું વધશે? અહીંયા માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય, પણ નિશાની માઇનસની આવશે, એટલે કે -10x. અને અહીંયા શું છે? -3. સમજણ પડી ગઈ. આપણે દરેકનો સરવાળો કરી દીધો છે. તો શું આ દ્વિઘાત સમીકરણ છે? તમે જોઈને ચેક કરીને મને કહો. જો અહીંયા x વર્ગવાળું પદ છે એટલે કે આ દ્વિઘાત સમીકરણ છે. તો ચલો આપણે લખી દઈએ કે એનું પ્રમાણિત સ્વરૂપ સાબિત થાય છે, તેથી આ દ્વિઘાત સમીકરણ છે. તમને સરવાળા, બાદબાકી, માઇનસ, પ્લસ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં તમારે ભૂલ થતી હશે એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા ax² + bx + c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ છે, જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. સમજણ પડી ગઈ. તો આપણો અહીંયા પ્રશ્ન 4 પણ સોલ્વ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન 5 તરફ આગળ વધીએ. એમાં પણ કૌંસનો ગુણાકાર છે સિમ્પલી, તો આપણે કૌંસનો ગુણાકાર કરીએ. તો શું થશે? સૌપ્રથમ તો જો આ 2xનો ગુણાકાર x સાથે થશે, અને પછી 2xનો ગુણાકાર -3 સાથે થશે. પછી આ -1નો ગુણાકાર x સાથે થશે, અને -1નો ગુણાકાર -3 સાથે થશે. પછી બરાબરની પેલી સાઈડ xનો ગુણાકાર x સાથે થશે, અને પછી xનો ગુણાકાર -1 સાથે થશે. પછી +5નો ગુણાકાર x સાથે થશે, અને +5નો ગુણાકાર અહીંયા -1 સાથે થશે. સમજ પડી ગઈ. તો ચલો આપણે એનો ગુણાકાર કરી દઈએ, અને બંને કૌંસને આપણે સરખી રીતે ગણતરી કરી લઈએ. તો 2xનો ગુણાકાર x સાથે પહેલાં, તો અહીંયા શું થશે? 2xનો વર્ગ. પછી 2xનો ગુણાકાર -3 સાથે, તો 3 દુ 6, -6x થશે, કેમ કે -3 છે એટલે, તો -6x. હવે -1નો ગુણાકાર x સાથે, તો -x. પછી -1નો ગુણાકાર -3 સાથે, ગુણાકાર છે એટલે કે માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે કે 3 ગુણ્યા 1 એટલે કે 3 થશે, પણ નિશાની પ્લસ નહીં આવશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય, અને સરવાળામાં માઇનસ 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 જ રહે. સમજ્યા પડી ગઈ. આગળ આપણે કરીએ બરાબરની પેલી સાઈડ xનો ગુણાકાર x સાથે, તો xનો વર્ગ. પછી xનો ગુણાકાર -1 સાથે, તો -x. પછી 5xનો ગુણાકાર x સાથે, તો +5x. અને +5નો ગુણાકાર -1 સાથે, તો -5. સમજણ પડી ગયા આટલા સુધી. તો હવે આપણે સિમ્પલ અહીંયા એનું સાદુરૂપ આપી દઈએ. તો એનું સાદુરૂપ અહીંયા શું બનશે? જો 2xનો વર્ગ. હવે જો -6x અને -x, તો અહીંયા તમારે પ્લસ નથી કરવાનું, અહીંયા તમારે માઇનસ જ રાખવાનું. સરવાળામાં માઇનસ 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 જ રહે, અને ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે. તો અહીંયા શું થશે? -7x થશે. આમ સરળો થશે, પણ નિશાની માઇનસની આવશે. પછી +3 બરાબર અહીંયા xનો વર્ગ, અને અહીંયા જો હવે -x અને +5x, તો 5xમાંથી 1x છે તો શું વધશે? અહીંયા 4x - 5. સમજ પડી ગયા આટલા સુધી. હવે જે આખું પદ છે x² + 4x - 5ને આપણે બરાબરની આગળ લાવીએ. તો ચલો લાવી દઈએ આપણે. તેની નિશાની ચેન્જ થશે, નિશાની પણ આપણે ચેન્જ કરી દઈએ. તો શું થશે? અહીંયા x² પ્લસ છે,
તો -x વર્ગ થશે, +4x હતા તો -4x થશે, -5 હતા તો +5 થશે. સમજણ પડી ગઈ? બરાબર 0, કેમ કે પાછળ કંઈ વધ્યું નથી બરાબરની પેલી સાઈડ. તો અહીંયા હવે જો 2x વર્ગમાંથી 1x જશે, અહીંયા કંઈ નથી તો આપણે 1 લખી શકીએ. 1x વર્ગ તો અહીંયા x વર્ગ વધ્યું. પછી અહીંયા -7x અને -4x, આમ સરળો થશે પણ નિશાની આવશે માઇનસની, તો -11x, પછી અહીંયા +3 અને +5, તો શું થશે? +8 થશે. તો ચલો આપણે સિમ્પલી લખી દઈએ. અહીંયા -11x અને અહીંયા +8 બરાબર 0. સમજણ પડી ગઈ? શું આ દ્વિઘાત સમીકરણ છે? તો કે હા, આ દ્વિઘાત સમીકરણ છે, કેમ કે અહીંયા x વર્ગવાળું પદ છે. તો ચલો આપણે સિમ્પલ લખી દઈએ કે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ છે. એટલે કે આ દ્વિઘાત સમીકરણ છે. લખી દઈએ ax² + bx + c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ છે. પ્રકારનું સમીકરણ છે, જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. સમજણ પડી ગઈ? સિમ્પલી સાબિત થઈ ગયું. હવે આપણે 6થા નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે? અહીંયા જો સૌપ્રથમ તો x² + 3x + 1 બરાબરની પેલી સાઈડ x - 2 આખાનો વર્ગ છે. તો અહીંયા આપણે શું કરીશું? જુઓ, અહીંયા a - b આખા કૌંસનો વર્ગ હોય તો શું થશે? અહીંયા a² - 2ab થશે. અહીંયા a અને b નો ગુણાકાર અને +b² થશે. સમજણ પડી ગઈ? તો એનો અહીંયા આપણે ઉપયોગ કરીશું બરાબરની પેલી સાઈડ. તો ચાલો આપણે સિમ્પલ એનો ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ તો શું થશે? અહીંયા જો, અહીંયા x² એમના એમ તો લખી દઈએ. અહીંયા x², પછી +3x, પછી +1 અને બરાબરની પેલી સાઈડ આનો ઉપયોગ થશે. તો કેવી રીતે કરીશું? જો, a² એટલે કે અહીંયા શું થશે? x², પછી -2a એટલે કે x અને b એટલે કે 2, અને અહીંયા +b² એટલે કે 2² થશે. સમજણ પડી ગયા એટલા સુધી? આગળ આપણે સિમ્પલી ગણતરી કરીએ. તો x², પછી +3x +1 બરાબર અહીંયા x², અહીંયા માઇનસ નિશાની. હવે જો 2 × 2 તો 4 થશે, અને એનો ગુણાકાર x સાથે, તો -4x + 2² શું થશે? 4 થશે. હવે જે આખું પદ છે આપણે એને બરાબરની આગળ લાવીએ તો નિશાની ચેન્જ કરીશું. તો અહીંયા x² એમના એમ +3x +1, અહીંયા જો હવે બરાબરની આગળ x² આવશે તો -x² બનશે, પછી -4x હતું તો +4x બનશે, અને +4 હતા તો -4 બનશે, કારણ કે નિશાની ચેન્જ થાય છે. અને બરાબરની પેલી સાઈડ કંઈ નથી વધ્યું એટલે કે 0. હવે જો +x અને -x² એટલે કે x² બંને ઉડી ગયા. હવે શું વધ્યું? +3x અને +4x, તો શું બચશે? અહીંયા +7x, પછી +1 અને -4, તો -4માંથી 1 માઇનસ થશે પણ નિશાની મોટાની આવશે, એટલે કે માઇનસની નિશાની આવશે. -3 બરાબર 0. તો શું આ દ્વિઘાત સમીકરણ છે? કેમ કે અહીંયા x વર્ગવાળું પદ નથી, તો આ દ્વિઘાત સમીકરણ નથી. તો ચલો આપણે લખી દઈએ કે અહીં એના પ્રમાણિત સ્વરૂપનું એટલે કે સાબિત થતું નથી. તો ચલો સિમ્પલ આપણે લખી દઈએ કે ax² + bx + c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ નથી. પ્રકારનું સમીકરણ નથી, જેથી આપેલ સમીકરણ સરખી લખી દઈએ નથી. જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. સિમ્પલી આટલા સુધી સમજણ પડી ગઈ. આગળ હવે આપણે 7મો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે? x + 2 આખા કૌંસનો ઘન છે બરાબર 2x ગુણાકારમાં કૌંસની અંદર x² -1 છે. તો અહીંયા તમારે ડરવાની કોઈ જરૂર નથી. મેં તમને ઉદાહરણમાં શીખવાડ્યું હતું. ઉદાહરણના દાખલામાં આવો એક દાખલો હતો જેમાં કૌંસનો ઘન હતો. એમાં આપણે શું કરતા હતા? જો અહીંયા શું આપેલું છે? a +
એ પ્લસ બી આખાનો ઘન આપેલો છે તો આનું સાદુરૂપ શું બને? અહીંયા એનો ઘન બનશે, પછી શું બનશે? પ્લસ 3 એનો ગુણાકાર પ્લસ બીના સાથે ગુણાકાર એ પ્લસ બી કૌંસમાં અને પ્લસ બીનો ઘન બનશે. સમજણ પડી ગઈ? તો આ છે એનું સાદુરૂપ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે સિમ્પલી હવે આપણે સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા શું બનશે? જો એનો ઘન એટલે કે એક્સનો ઘન, તો અહીંયા બનશે એક્સનો ઘન, આપણે લખી દઈએ એક્સનો ઘન. પછી શું બનશે? 3 એની જગ્યાએ એક્સ અને બીની જગ્યાએ 2. પછી એ પ્લસ બી એટલે કે એક્સ પ્લસ 2. સમજણ પડી ગયા એટલા સુધી? અને બીનો ઘન એટલે કે 2નો ઘન. થઈ ગયું આપણું સાદુરૂપ, સિમ્પલી મળી ગયું. હવે બરાબરની પેલી સાઈડ તો શું થશે? જો આ 2x છે એનો ગુણાકાર x વર્ગ સાથે પણ થશે અને -1 સાથે પણ થશે. તો આપણે ગુણાકાર કરીએ તો 2x નો ગુણાકાર x વર્ગ સાથે, તો 2x નો ઘન થશે અહીંયા. સમજણ પડી ગઈ? અને -1 સાથે તો -2x થશે. આટલા સુધી સિમ્પલી સમજણ પડી ગઈ. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. આમ હવે આનું સાદુરૂપ આપીએ તો શું બનશે? અહીંયા એક્સનો ઘન, અહીંયા જો પ્લસ 3 ગુણ્યા એક્સ તો 3x અને 3x ગુણ્યા 2 તો અહીંયા 6x બનશે. 6x અને કૌંસની અંદર x પ્લસ 2. પછી 2નો ઘન શું થશે? 8 થશે. બરાબરની પેલી સાઈડ 2xનો ઘન અને -2x. આટલા સુધી સમજણ પડી ગઈ. આગળની ગણતરી કરીએ તો xનો ઘન, હવે જો 6xનો ગુણાકાર x સાથે તો 6xનો વર્ગ થશે અને 6xનો ગુણાકાર પ્લસ 2 સાથે તો 12x થશે પ્લસ 8 અને બરાબરની પેલી સાઈડ 2xનો ઘન -2x. હવે જે આ 2xનો ઘન અને -2x છે એને બરાબરની આગળ લાવીએ તો એના ચિહ્નો ચેન્જ થશે. તો ચલો આપણે સિમ્પલી એની ગણતરી કરીએ. તો xનો ઘન પ્લસ 6xનો વર્ગ પ્લસ 12x પ્લસ 8. અહીંયા 2xનો ઘન આગળ આવશે તો નિશાની માઇનસની થશે અને -2x હતું તો પ્લસ 2x થશે અને બરાબરની પેલી સાઈડ કંઈ વધ્યું નથી તો 0 આવશે. હવે જો અહીંયા 1xનો વર્ગમાંથી -2x એટલે કે 2xનો વર્ગ માઇનસ થાય તો શું વધશે? -xનો ઘન વધશે. સમજણ પડી ગઈ? પછી 6xનો વર્ગ, તો xના વર્ગવાળું બીજું કોઈ પદ છે તો કે નથી, તો સિમ્પલી 6xનો વર્ગ. પછી અહીંયા શું આવશે? 12x અને અહીંયા 2x છે તો એનો સરવાળો થશે તો 14x. સરખા પદોનો સરવાળો થાય. અને પછી અચળ પદ 8 ખાલી એકલું અચળ પદ છે, બીજું કોઈ પદ નથી, તો બરાબર 0. તો બસ સિમ્પલી આપણું સમીકરણ બની ગયું. શું આ દ્વિઘાત સમીકરણ છે? તમે જાતે કહો. કેમ કે અહીંયા x વર્ગવાળું પદ છે તો દ્વિઘાત સમીકરણ બનશે, તો આ દ્વિઘાત સમીકરણ બનશે નહીં. મેં શું કીધું હતું? x વર્ગવાળું પદ જોઈએ અથવા એના કરતાં મોટું પદ જોઈએ નહીં. જો અહીંયા x ઘનવાળું પદ છે તો આ દ્વિઘાત સમીકરણ નથી, એવું આપણે અહીંયા લખવાનું છે. તો જો લખી દઈએ કેમ કે એનું પ્રમાણિત સ્વરૂપ સાબિત થતું નથી. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, કેમ કે અહીંયા x નો ઘન છે તો અહીંયા તો ax નો ઘન થઈ જાય. તો ચલો આપણે લખી દઈએ કે અહીંયા ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ નથી. જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. સમજણ પડી ગયા એટલા સુધી? આગળ આજનો આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં હવે આપણને શું આપેલું છે? જો અહીંયા એક્સનો ઘન -4xનો વર્ગ -x પ્લસ 1 અને બરાબરની પેલી સાઈડ x -2ના કૌંસનો ઘન. તો અહીંયા જો ઘનવાળા પદ છે તમને લાગતું છે કે આ દ્વિઘાત સમીકરણ નથી, પણ તમે જાતે સોલ્વ કરો અને ટ્રાય કરો, આ દ્વિઘાત સમીકરણ બનશે. હું ગણતરી કરીને બતાવું છું, પણ કેવી રીતે બનશે તમે જાતે ગણતરી કરો, કેમ કે આટલા દાખલા મેં ગણાવ્યા છે. હવે આ છેલ્લો દાખલો તમને ગણવા માટે આપું છું કે એક્સનું સમીકરણ x ઘનનું શું બનશે. તો જો આપણે બનાવીએ તો અહીંયા જો x -2 આખા કૌંસનો ઘન છે તો એનું આપણે સમીકરણ અહીંયા શું બનશે? જો નીચે હું તમને લખીને બતાવું છું સાઈડમાં કે અહીંયા a - b આખા ઘનનો વર્ગ હોય તો અહીંયા કેવી રીતે એનું સાદુરૂપ બનશે? તો એનો ઘન બનશે, પછી -3, પછી a b અને a - b અને શું બનશે? અહીંયા બીનો ઘન બનશે માઇનસ આવશે અહીંયા -bનો ઘન. સમજણ પડી ગઈ? તો આ તમારે આવી રીતે એનું સાદુરૂપ આપવાનું છે, સિમ્પલી સાદુરૂપ આપવાનું છે. તો ચલો આપણે આપી દઈએ
કે અહીંયા એનો ઘન લાવવાનો છે, પછી માઇનસની નિશાની, 3 એનો ગુણાકાર બીનો ગુણાકાર, જે પદ આપેલું હતું એ પદ લખવાનું છે અહીંયા, પછી માઇનસ બીનો ઘન. સમજણ પડી ગઈ? આ તમારે આ સાદુરૂપ તમારે ખાસ યાદ રાખવાના છે. તો ચાલો આપણે લખી દઈએ ઉપર એનું સાદું રૂપ. તો આમાં આપણે સાદુરૂપ આપીશું તો શું બનશે? અહીંયા જો એક્સનો ઘન, પછી -4x², પછી -x + x. હવે અહીંયા આપણે એનું સાદુરૂપ આપવાનું છે જે આપણે લખ્યું હતું એ. તો અહીંયા એની જગ્યાએ x અને બીની જગ્યાએ 2 આવશે. તો ચાલો લખી દઈએ. તો સૌપ્રથમ તો એક્સનો ઘન બનશે. અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ કે એક્સનો ઘન, પછી માઇનસની નિશાની, 3 એની જગ્યાએ x, બીની જગ્યાએ 2 અને a - b એટલે કે x - 2. આપણે અહીંયા જગ્યા નથી તો થોડું મોટું કરી દઈએ, આગળ લખી દઈએ તો આપણી જગ્યા થઈ જાય. અને પછી શું આવશે? અહીંયા -bનો ઘન એટલે કે -2નો ઘન. સમજણ પડી ગઈ? સિમ્પલી સાદુરૂપ આપી દીધું. તો ચલો હવે તો આપણી ગણતરી સિમ્પલ થઈ ગઈ છે. તો હવે તમે જાતે ગણી શકો છો. તો ચલો આપણે ગણતરી કરીએ અને આપણે સાબિત કરીએ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો અહીંયા એક્સનો ઘન આવશે, પછી -4x² -x + x બરાબર એક્સનો ઘન. અહીંયા શું બનશે? જો -m/m, 3નો ગુણાકાર x સાથે તો 3x અને 3xનો ગુણાકાર 2 સાથે તો અહીંયા 6x બનશે અને કૌંસની અંદર x - 2 અને અહીંયા -2નો ઘન કેટલો બનશે? અહીંયા 8 બનશે. સમજણ પડી ગઈ? આગળની ગણતરી કરીએ આપણે. તો એક્સનો ઘન -4x² -x + x અને +1 બરાબર એક્સનો ઘન. હવે જો -6xનો ગુણાકાર x સાથે તો શું બનશે? -6x². પછી -6xનો ગુણાકાર -2 સાથે તો ગુણાકારમાં -- પ્લસ થાય એવું મેં તમને કીધું હતું. તો અહીંયા +12x બનશે. સમજણ પડી ગઈ? અને -8m/m. તો તમારે એક સ્ટેપ તમારે ધ્યાનથી સમજવાનું છે અને યાદ રાખવાનું છે. એટલે યાદ રાખવું ગોખવાનું નથી, પણ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે -- પ્લસ થાય. જે તમને ના આવડતું હોય એ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ખાલી પ્રક્રિયા યાદ રાખવાની છે, ગોખવાનો નથી, આખો દાખલો નથી ગોખવાનો. તો ચાલો આપણે આગળ ગણતરી કરીએ. તમે સિમ્પલી ગણતરી કરશો, એક સ્ટેપ તમે ધ્યાન રાખીને ગણતરી કરશો, તમારો જવાબ આવશે ને આવશે. પણ તમારે પ્રેક્ટિસ પેન હાથમાં પકડવી પડશે અને ગણતરી કરવી પડશે. જોઈને તમારે ડરવાની જરૂર નથી. તો ચલો ગણતરી કરીએ અહીંયા. તો એક્સનો ઘન જે આપણું આખું પદ છે બરાબરની પેલી સાઈડનું એટલે કે એક્સ ઘન -6x² + 12x - 8 એને આપણે બરાબરની આગળ લાવીશું. તો અહીંયા તો પહેલાં તો બરાબરની આગળવાળા પદ લખી દઈએ m/m. અને હવે આપણે આગળ લાવીશું તો જે એક્સ ઘન પ્લસ છે એ -x ઘન થશે. અહીંયા 6x² માઇનસ છે તો અહીંયા +6x² થશે. પછી અહીંયા +12x છે તો -12x થશે અને -8 છે તો +8 થશે. અને બરાબર આવી ગયું. હવે બરાબરની પાછળ કંઈ નથી વધ્યું એટલે કે 0. હવે જે ઉડતું હોય આપણે ઉડાડી દઈએ. તો સૌપ્રથમ તો જુઓ અહીંયા +x ઘન અને -x ઘન ઉડી ગયા. હવે x વર્ગવાળા પદ તો જુઓ અહીંયા -4x² અને +6x². તો 6x² માંથી 4x² જશે તો શું વધશે? અહીંયા 2x² વધ્યો અહીંયા. પછી જુઓ -x અને -12x એટલે કે 12x અને -1x તો સરળ થશે પણ નિશાની માઇનસ નહીં આવશે એટલે કે -13x. સમજણ પડી ગઈ? હવે અચળ પદ તો જુઓ અહીંયા -1 અને +1 અને પાછળ છે +8 તો સરળ થશે ++ એટલે કે 9 થયા અને બરાબર 0. તો શું આ દ્વિઘાત સમીકરણ છે? તો કે હા, આ દ્વિઘાત સમીકરણ છે. કેમ કે x વર્ગવાળું પદ છે અને એના કરતાં મોટું પદ નથી એટલે x ઘનવાળું પદ નથી. જો તમને રકમમાં જોઈને એવું લાગશે કે આ દ્વિઘાત સમીકરણ નહીં બને કેમ કે અહીંયા x ઘનવાળું પદ છે, પણ આપણે જ્યારે સાદુરૂપ આપ્યું ત્યારે આપણને x વર્ગવાળું પદ મળી ગયું અને એના કરતાં મોટું પદ મળ્યું નથી એટલે કે આ દ્વિઘાત સમીકરણ છે. તો ચાલો આપણે લખી દઈએ સિમ્પલી કે ax² + bx + c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ છે. પ્રકારનું સમીકરણ છે જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. સમજણ પડી ગઈ? અને આપણે આ સાદુરૂપને લખી દઈએ a - bના ઘનનું. કેમ કે જ્યારે તમે PDF વાંચો મારા ટેલિગ્રામ ચેનલ મળી જશે ધ મેથ્સ ગ્રુપમાં, ત્યારે તમને સમજણ પડે કે સાદુરૂપ કેવી રીતે આપ્યું હતું. તો a - bના ઘનનું આપણે સાદુરૂપ અહીંયા આપી દઈએ. તો a નો ઘન -3 પછી a ગુણાકારમાં b a - b અને -bનો ઘન. તો આ તમને સાદુરૂપ જ્યારે પણ તમે PDF વાંચો ત્યારે તમને સમજણ પડી જાય.
તો ડિટેલમાં આપણે પ્રશ્ન નંબર 1 સોલ્વ કર્યો. તો જો તમને લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. હવે આગળ તમારે પ્રશ્ન નંબર 2 જાતે ગણીને આવવાનો છે. એ કેના આધારે? ઉદાહરણ 1 જેવા સેમ ટુ સેમ દાખલા છે. ખાલી તમારે સમીકરણ બનાવવા છે અને પછી એનો ઉકેલ મેળવવાનો છે. તો તમારે જાતે ગણીને આવવાના છે. જેટલા પણ તમને આવડે એટલા. ના આવડે તો હું ગણાઈશ આગળના લેક્ચરમાં, પણ તમારે ગણીને આવવાનો પ્રયત્ન કરવાનો છે તો તમને કોન્ફિડન્સ વધશે. તો ચલો મળીએ આગળના લેક્ચરમાં પ્રશ્ન નંબર 2 સાથે.